તો સ્વાગત છે બધાનું એક નવા મિની વ્લોગમાં. તો આજે આપણે જવાનું થયું મહેસાણા, કારણ કે આ ભાઈની હતી રનિંગ. તો આવી જાય શિવરીથી બેસી જાય બસમાં. 76 ની ટિકિટ ફળાઈને આવી જાય આપણે પાટણમાં. પાટણના બસ સ્ટેન્ડમાં ઉતરીને આવી જાય આપણે બાર પાણીની બોટલ લેવા માટે. પાણીની બોટલ લઈને ચડી ગયા પાછા બસમાં. તો પાટણને અલવિદા કહીને નીકળી ગયા આપણે આગળ. લઈ લીધી બસની ટિકિટ ને મળી ગઈ પાછળવાળી સીટ. આપણે અડધી જિંદગી તો વાળ સેટ કરવામાં જ જતી રહે. આવી જા ઊંઝામાં ના સર્કલનું નામ શું તે કોમેન્ટ કરજો. તો ફાઇનલી આવી ગયા આપણે મહેસાણા. આ છે મહેસાણાના બસ સ્ટેન્ડનો નજારો. બારે નીકળી જાય આપણે ગ્રાઉન્ડ સાઈડ. આ બાજુ જાતા હતા ફ્રીજ. તો ફાઇનલી આવી ગયા ઠેલો લબડીને ગ્રાઉન્ડમાં. આ બાજુ બીજા રનિંગ વાળા પણ આવી જાય ગ્રાઉન્ડમાં. બેગ અંદર મિલીને આવી જાય બહાર આપણે ઓટો મારવા. જેમ કે બેઠા બેઠા આપણે જપ થાય નહીં. સાચી વાત ને યશભાઈ? સાચી વાત હો. આ બાજુ હેઠતા હતા મકનના કોમકાજ. પડી પડીથી રાત તો આવી જાય આપણે પેટનો ખાટો પૂરવા. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। તો ડોજો ભરીને આવી જાય બહાર નીકળી જાય રૂમ બાજુ. સારું હેડો રૂમે પોકાઈ લીધા. લાઈક ફોલો કરી નાખો.